ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજે અમે જઈએ છીએ બધાય ફેમિલી સાથે. તમે આની પહેલાંનો જે મારો વિડીયો જોયો તો કનકાઈ માનો સાસણગીરની અંદર, એવી જ રીતે જંગલમાં સાસણગીરની અંદર મહાદેવજીનું મંદિર આવ્યું છે બાણેજ. તો આપણે જઈએ છીએ બાણેજ. એ પણ સાસણગીરની અંદર જંગલમાં આવેલું મંદિર છે અને ખૂબ જ મસ્ત જગ્યા છે, એકદમ આહલાદક જગ્યા છે. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તમને પણ. મંદિર છે, મંદિરની બાજુમાંથી નદી નીકળે છે અને એકદમ રમણીય સીન છે. તો ચાલો આપણે જઈએ. આ વિસ્તારને ગ્રીન સિટી વિસ્તાર કહેવાય અને આ જામનગરનો ખૂબ જ હાઈલી ડેવલપ્ડ એરિયા છે. અહીંયાના રસ્તા અને કન્સ્ટ્રક્શન ને બધું ખૂબ જ આધુનિક છે. અને આ રસ્તો છે એ લાલપુર પોરબંદર જવું હોય તો હાઈવે લેવો હોય તો આ બાજુ આવવું પડે. આગળ ફ્લાયઓવરનું કામ ચાલુ છે, બાયપાસ ઉપર ફ્લાયઓવર બને છે લાલપુર બાયપાસ પાસે. આપણે ટ્રાફિક ન નડે તો સારું. તો લાલપુર બાયપાસ પાસે ટ્રાફિક નડ્યો તો અડધી પોણી કલાક ટ્રાફિકમાં ફસાઈ જાય છે. આવ્યો પેટ્રોલ પંપ, પણ આપણામાં હજી છે પેટ્રોલ. ટ્રાફિક તો આવ્યો, હવે સાઈડ બંધ હોય તો સારું. અહીંયા ફ્લાયઓવરનું કામ ચાલુ છે, લાલપુર બાયપાસ કહેવાય આને. જો ફ્રેન્ડ, જામનગરથી હજી અમે 20 કિલોમીટર હાલ્યા છીએ ખાલી માંડ. ત્યાં મારા નાસ્તા ખુલી ગયા. જો ભૂખ લાગી ગઈ. તો હાલો પછી એક ડીશ અહીંયા ભરી દો, અમે ખાઈ થોડુંક ચણક બણક કરી લઈએ અમે. હજી છે? ઓ ઘણું છે ત્યાં તો. હે ખાખરા છે હજી. જમણવાર જેવું કરી નાખ્યું કે હજી જમવાનો બ્રેક લેવાનો છે? ખવાય એવા હારા થયો બે હારા બે હારા બે પોચા સકર તે દીસ કડક આવ્યા બાકી તો સબ પોચા. ખાખરો આપું પપ્પા તમને? ના ના, આ છે તમાર ખાખરો ખવાય? જામનગરની શાન, ફેમસ કચોરી, જામનગરની વખણાય ખાખરો તો ખવાય. ખાખરો કચોરી. અને વાતુમાં આપણે મેમાણા પહોંચી ગયા. વળો મેમાણાથી આગળ રસ્તો આવે, હમણાં તમને હું બતાડું. ત્યાંથી ખૂબ જ પ્રાચીન ભોળેશ્વર દાદા મહાદેવનું મંદિર આવ્યું છે અને એ જગ્યા પણ ફરવા જેવી છે. ત્યાં મેળો પણ થાય છે શ્રાવણ મહિનામાં અને શ્રાવણ મહિનાના 4 સોમવારે જામનગરની પબ્લિક ખૂબ જ ત્યાં હાલીને જાય છે. જામનગરથી એપ્રોક્સ 30 થી 35 કિલોમીટર જેવું થાય છે ભોળેશ્વર દાદાનું મંદિર. અને ખૂબ જ પબ્લિક જામનગરથી હાલીને જાય છે અને ઠેક ઠેકાણે એના માટે માંડવા અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ હોય છે રસ્તામાં. આવી ગયો આ ભોળેશ્વર દાદાનું બોર્ડ અને આ શેરીમાંથી જવાય છે. અહીંયાથી રસ્તો છે આગળ. ભોળેશ્વર દાદાનું પ્રાચીન મંદિર છે. અને હવે આપણે જ્યાંથી આગળ આવશે હવે લાલપુર. તો લાલપુર ગામ જોઈ કે બાયપાસમાંથી જાય, અહીંયા જઈને નક્કી કરી
તો ગામમાં જાય તો તમને લાલપુર ગામ પણ દેખાડું. તો આ લાલપુર ગામ છે અને અહીંયાથી ગામ એટલે તમને દેખાડ્યું કે જ્યાંથી એન્ટ્રી છે ત્યાં ક્યાંક રસ્તાનું કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન હતો અને અહીંયાથી આપણે બહાર નીકળ્યા ડાયવર્ઝનમાંથી. અને આ છે લાલપુરનું એસટી બસ સ્ટેન્ડ. લાલપુર ગામમાં મારા પપ્પા ને બધા નાનપણથી આવતા, કારણ કે મારા નાના છે ને, એક જ મિનિટ હો, તમને દઉં. બોલો. મારા નાના અહીંયા રેલવેમાં સર્વિસ કરતા ને સારા હોદ્દા ઉપર, તો એને મકાન પણ બહુ બંગલા ટાઈપ હતું અને અમે વેકેશનમાં વારંવાર આવતા. બહુ મજાનું સ્થળ છે લાલપુર. કિલેશ્વર જવાનો રસ્તો આવી ગયો છે. આ સોરી, અહીંયાથી કિલેશ્વર જવાય આ રસ્તો છે એનો. હમણાં તમે જોયું એ સફારી, કિલેશ્વરની સફારી કહેવાય છે. બરડા ડુંગરમાં એ સફારી છે. ત્યાં 7 થી 8 જેટલા સિંહ છે અને દીપડા છે. અને મારો આની પહેલાં એક યુટ્યુબમાં છે વિડીયો કિલેશ્વરનો, એ તમે જોઈ શકો છો. એમાં આખું આપણે જંગલ અંદરથી બતાડ્યું છે. અને હવે જે આ રસ્તો જાય છે એ પોરબંદર બાજુ જાય છે. આપણે પોરબંદર સિટી નહીં આવે, બાયપાસથી વળી જશું અને આખો સાગરખેડુ રોડ કહેવાય. રસ્તાની એક બાજુ દરિયો ને એક બાજુ રસ્તો એવો છે કે આપણે સોમનાથ સુધી રસ્તે જવાનું છે. અને રસ્તામાં માધવપુર બીચ આવે છે. આપણે બીચ ઉપર જેવો ટાઈમ પછી, કારણ કે આપણે બાણેજે પહોંચવાનું છે ને અહીંયા આપણે ફોરેસ્ટ વિભાગની મંજૂરી લઈને અંદર જંગલમાં જવાનું છે. પછી ત્યાં જો બહુ મોડું થઈ ગયું તો આપણને જંગલમાં એન્ટ્રી નહીં મળે. તો અહીંયા જઈને બાજુ ડેલે હાથ દઈને પાછું આવવા જેવું થશે. તો જો ટાઈમ રહેશે તો આપણે માધવપુર બીચ ઉપર બ્રેક મારશું, નહીંતર પછી તમને હું એમને એમ રોડ ઉપરથી બીચ બતાડી દઈશ, કારણ કે રોડ ટચ જ દરિયો કહેવાય છે અહીંયા. તો ચાલો હવે આપણે જઈએ. હવે માધવપુર બીચ હમણાં આવશે તો અહીંયા આપણે બહુ જાજુ એવો નહીં પણ એક નાનકડો ખાલી 5 મિનિટનો આપણે બ્રેક મારશું, કેમ કે બીચ આવે અને હમણાં પગ ન બોડાવી અમે તો અમારે શું કહેવું. હવે આ બાજુ આખો તમને આની પાછળ છે એ દરિયો છે અને માધવપુર બીચ ચાલુ થઈ ગયો. આ તમને દેખાય પાણી, દરિયો છે આખો. તો ચાલો આપણે સીધા બીચ ઉપર જ જઈએ. અત્યારે આવી ગયા છીએ માધવપુર બીચે. ક્યાં આવ્યા જી? હે રથિયા? ક્યાં આવ્યા? બોલો. દરિયામાં આવ્યા. એમ તો જોઈ લ્યો.
ખાલી હાલો. ના પકડી નથી આવા ઘૂઘવાતા દરિયામાં અમારે પગ બોળશે આ, અને પગ ન બોડાવી તો અમારે ઓહો અમારે જામનગર પાછું ઘરે જવું કે બહાર રહેવું કે એવા વિષય થઈ જાય ખબર તમને. તો જાય આવ. હા તો ફ્રેન્ડ્સ આપણે આ જોયું માધવપુર બીચ છે. અહીંયા ખૂબ જ મજા આવે સાંજે ફરવાની ને એમ, પણ હવે આપણે જવાનું મોડું થાય છે, ટાઈમ ઓછો છે, પછી ત્યાં ફરી પરમિશન ન મળે તો આપણે ત્યાંથી પાછું આવવું પડે એવું થાય, એટલે આપણે જાજો ટાઈમ અહીંયા નહીં રોકાય. તો ચાલો બાકી અહીંયા તમે ઘોડાગાડી ને એની રાઈડ કરી શકશો. જે ગાડી છે આ બીચ ઉપર, આ ઊંટ ગાડી છે, તો એ બધાની રાઈડ માણી શકશો. અહીંયા તમને ખાણીપીણીનું બધું મળી જશે. અને ખૂબ જ પ્રખ્યાત આ બીચ છે માધવપુરનો. હાઈવે ટચ બીચ છે આ દરિયો છે, અને આ જોઈ લ્યો તમે હાઈવે નીકળે છે અહીંયાથી. તો ચાલો આપણે હવે જઈએ. હજી આપણે અહીંયાથી જવાનું છે સોમનાથથી તલાલા, અને ત્યારથી પછી બાણેજનો રસ્તો ચાલુ થશે. અંકોલવાડી ને એવું બધું આવશે રસ્તામાં. તો ચાલો જેમ બને એટલી સ્પીડમાં જઈએ આપણે. રસ્તામાં બ્રેક લીધી છે, ચા પાણી પી લઈ. હોટલ વછરાજ કરીને છે, તો ચાલો જોઈએ અંદર શું છે શું નહીં. તે ગીરના જંગલની વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર આવ્યું છે, અને ખૂબ જ પૌરાણિક મંદિર છે. મંદિરની ફરતેથી નદી નીકળે છે, અને નદીમાં મગરે એટલા છે. તો આપણે એના દર્શન કરશું. ને આજે ખાસ અહીંયા જવાનો પ્રોગ્રામ એટલે કર્યો કે આજે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે, તો ચાલો તેમની સાથે જ આપણે વાત કરીએ. શું કહીએ? બોલો બોલો. કે મેરેજ એનિવર્સરી એમને કેટલો ટાઈમ થયો? મેરેજ એનિવર્સરી ને 43 યર્સ, 43 વર્ષ. બરાબર. અને બહુ રાજી ખુશીને મજાથી 43 વર્ષ કાઢ્યા. અમારે આજ મેરેજ એનિવર્સરી નિમિત્તે મારા સરને કીધું કે તમને મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ, અને જંગલ સફારી, એટલે અમે જંગલ સફારી માટે નીકળ્યા છીએ સાથે સૌ કુટુંબ, અને મજાથી રહીએ છીએ. અમે દાદા દાદી નાના નાની બધું થઈ ગયા છીએ. અમારા પરિવાર સાથે ખૂબ આનંદથી રહીએ છીએ. આપણે સોમનાથ આવી ગયા છીએ, સોમનાથ જ્યોતિર્લિંગ. પણ આપણે એથી આગળ જવાનું છે પ્રાચી પ્રભાસ પાટણ બાજુ, અને ત્યાંથી જામવાડા બાજુ ઉતરવાનું છે. તો તમને રૂટ બતાડી દઉં. હજી આખું દેખાય સોમનાથ છે. અહીંયાથી સોમનાથ ફ્લાયઓવરની નીચેથી સોમનાથ ઉતરવાનું, અને આ જે રસ્તો છે એ કોડીનાર અને દીવ તરફ જાય છે. અને રસ્તામાં આપણે પ્રભાસ પાટણથી આગળ રસ્તામાં જામવાડાનો જે કટ આવે ત્યાંથી આપણે જામવાડા બાજુ વળી જવાનું છે. તો ચાલો જોઈએ, હવે ધીમે ધીમે જઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે મોડું તો થઈ ગયું છે, અને લગભગ 99% એન્ટ્રી મળે નહીં એવું લાગે છે. છતાંય આપણે અહીંયા સુધી ચક્કર મારી છીએ, નહીંતર આવતીકાલે સવારે જાશું. આપણે આટલામાં ક્યાંક રાત રોકાઈ જાશું, અને કાં પછી બગસરા વયા જાશું. બગસરા મારા ફૈબાનું ઘર છે, ત્યાં વયા જાશું, અને ત્યાંથી સવારે પાછા આવશું આપણે, અને આવતીકાલે દર્શન કરશું. અત્યારે આપણે ગેટ સુધી તો જાશું જ, જોઈ એન્ટ્રી દે છે નથી દેતા. લગભગ તો નથી દેતા, ટાઈમ ઓવર થઈ ગયો છે, પણ અહીંયા સુધી આવ્યા છીએ તો ત્યાં જઈ આવી એકવાર.
નહીંતર આવતીકાલે જાશું સવારે. તો ચાલો ત્યાં સુધી તમને હું રસ્તો બતાડું. ખાખરો ચાલુ થયો. આ જંગલનું બધું જંગલ ચાલુ થયું. જંગલમાં જ ખાખરાના ઝાડ થાય છે એટલે હજી આખો આજુબાજુ વિસ્તાર દેખાય છે એની જંગલની હદ ચાલુ થઈ ગઈ છે. સિંદૂરનો ઝાડ છે હો. સિંદૂરના સિંદૂર હા. સિંદૂરના ઝાડ. હા અચ્છા હનુમાનજીને ચડે ને એમ હા એ સિંદૂરનો ઝાડ છે. લે આ ખાખરો છે બધો. હા હમણાં સુધી તો પછવાડે આંબાના ઝાડ ગયા કે આંબાવાળી ગઈ પણ મારે ફોનમાંય બેટરી નહીં ને હજી માઇક પહેર્યું છે એ માઇકમાંય બેટરી નહીં એટલે બેય ચાર્જમાં મૂક્યા હતા એમાં શૂટ કરવાનું રહી ગયું. તો ફ્રેન્ડ આ છે ને એ જંગલનો બફર એરિયા કહેવાય. આ જંગલ તો ચાલુ થઈ જ ગયું છે પણ આ જે એરિયા છે ને તેમાં જંગલી જાનવર પણ આવી શકે અને પબ્લિક પણ લોકલ પબ્લિક છે તેની પણ અવર જવર રહે એટલે આને બફર ઝોન કહેવાય. આજુબાજુ તમે જુઓ છો એ સાસણ ગીર ચાલુ થઈ ગયું છે ગીરનું જંગલ. અને આ જે રસ્તો છે આપણે અત્યારે ચાલી જઈએ એ એસટી રૂટ કહેવાય છે એટલે જે બસ હાલે એક શહેરથી બીજા શહેર જવા માટે એના માટે જે જંગલની આઉટર એરિયામાં જે રસ્તો બનાવ્યો હોય ને એ રસ્તો છે આ. બાકી જે આજુબાજુ તમને આ દેખાય છે એ જંગલ જ છે આખું અને અહીંયા સુધી જાનવર આવી જાય છે ઘણીવાર રાત્રે. હવે જોઈએ આપણા નસીબ કેવા છે, આપણે કોઈ જાનવર દેખાય છે કે નથી દેખાતું. સિંહ છે, દીપડા છે, અહીંયા નીલગાય તો ઘણી છે, હરણ એટલા છે. હવે આપણે જોઈએ ચાલો. જો ફ્રેન્ડ્સ અહીંયા રસ્તામાં એટલા વાંદરા છે કે વાત જવા દો, બધાય મસ્તી કરે. જો હમણાં આવે એટલે દેખાડું તમને. જો અહીંયા હરણ છે. જો આ બાજુ આ બાજુ બસ આ બાજુ દેખાડું આ વાંદરા આવી ગયા છે. આખા બેઠો છે આમ. હા વાંદરો બેઠો છે ઉપર જો જો ઉપર કેટલા જાય છો આ જો ઝાડ ઉપર ડાળ હલે છે એ ઝાડ ઉપર ઠેકડા મારે છે એરિયા મને લાગ્યું દીપડો હશે. આ જો આમ તે